હવે ખાસ કરીને વાત કરવાની છે ટેકાના ભાવની। આમ જોવા જઈએ તો ટેકાના ભાવે આ વર્ષે આપણે જે સરકારે એક વખત સંકેત આપ્યો હતો કે અમે 70 મણ મગફળીની ખરીદી કરશું, ત્યારે આપણે સતત એનો વિરોધ કરી રહ્યા હતા કે ભાઈ 70 મણમાં તો ન ચાલે, કેમ કે 200 મણ તમારે ખરીદવી જોઈએ। હવે ગયા વર્ષે જોવા જઈએ તો 12.66 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ હતી। આ વર્ષે સરકારે એ જ ટાર્ગેટ રાખ્યો હતો કે 12.66 લાખ મેટ્રિક ટન અમે મગફળી ખરીદશું। આપણો સતત વિરોધ, સતત આપણી રજૂઆત, એ પછી સરકારે એક નિર્ણય એવો કર્યો છે કે 12.66 લાખ મેટ્રિક ટન છે એની જગ્યાએ અમે 15.21 લાખ મેટ્રિક ટન ખરીદી કરશું। એટલે આમ જોવા જઈએ તો સરકારે જે ખરીદીની જે ક્ષમતા હતી આપણી વધારવાની માંગ હતી, આપણે ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ ખરીદીની ક્ષમતા છે એ વધારો, એ વધારી છે, પણ વધારવામાં પણ ક્યાંય ને ક્યાંય સરકારે આપણી મશ્કરી કરી છે। મશ્કરી એવી રીતે કરી છે કે આપણી માંગ હતી કે કમસે કમ 30 થી 35 લાખ મેટ્રિક ટનની જો તમે ખરીદી કરો તો જ દરેક ખેડૂતને ન્યાય મળે, તો જ દરેક ખેડૂતની મગફળી ખરીદી શકાય। પણ સરકારે શું કર્યું, 12.66 લાખ મેટ્રિક ટન હતું એમાંથી વધારી અને 15.21 લાખ મેટ્રિક ટન કર્યું। એટલે વધારો ચોક્કસથી કર્યો છે, પણ આ વધારાથી આપને સંતોષ નથી। આ વધારો કરવા છતાં પણ આપણી બધા જ ખેડૂત ભાઈઓની મગફળી ખરીદાઈ જાય અને પૂરતા પ્રમાણમાં ખરીદાઈ જાય તેવી કોઈ શક્યતાઓ હાલ હજુ પણ આપને દેખાતી નથી।